અને હવે વાત સુરત બેહાલ વિશે। તો સુરતમાં ખાડીપુરથી વિવિંગ ઇન્ડસ્ટ્રીઝને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વીવર્સની દોડધામ મચી છે। નુકસાન અંગે સરકારને પત્ર લખી રાહતની માંગ કરવામાં આવી છે। 114 કરોડ રૂપિયાના નુકસાનની ફરિયાદ। નુકસાનીનો આંક વધવાની શક્યતા છે। સરકાર દ્વારા નુકસાનીનો સર્વે સતત જારી છે। 7 તારીખે જે ખાડીપુર આવેલું એમાં કારખાનાદારોને ઘણું બધું નુકસાન થયેલું છે। એના માટે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સમાં આવેલા છીએ તો રજૂઆત માટે કે અમારા બધાને ઉદ્યોગપતિ જે કારખાનાવાળા છે એ બધાના નુકસાન થયેલા છે। એના માટે સરકાર સામે કોઈ આવેદન આપીને અને માગણી સહકાર રૂપે માગણી માગવા માટે અમારી અમરોલી 42 સોસાયટી છે। એમાં 1, 2, 3 સોસાયટી છે એ ખાડી કિનારે આવેલી છે। એમાં બાપા સીતારામ સોસાયટી છે, બાપા સીતારામ વિભાગ 2, એનો આજે પૂરના કારણે ઘણું નુકસાન થયેલું છે। બધા જ 70 ગાળા છે અને 70 ગાળાની અંદર ઘણા બધા ગાળાઓમાં પાણી ઘૂસી ગયા હતા। હવે એ પાણી અવધ ખાડીની ઉપર બાંધકામના કારણે ઘૂસી ગયા હતા અને એક વિવરોને બધાને મશીન છે પાણીમાં ગરકાવ હતા। સુરતમાં જે ખાડીપુર આવ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થયું છે। જે ખાડી કિનારે આવેલા લૂમ્સના મશીનોના કારખાનાદાર છે તેને સૌથી વધારે નુકસાન થયું છે। આપણી સાથે ચેમ્બરના પ્રમુખ છે અશોકભાઈ જીરાવાલા, તેમની સાથે વાત કરીશું। સાહેબ, વેપારીઓ આવી રહ્યા છે સતત તમારી પાસે નુકસાની લઈને, અત્યાર સુધીમાં કેટલો આંકડો પહોંચી ગયો અને કઈ રીતના નુકસાની? અત્યાર સુધીનો જે આંકડો છે મારી પાસે આ ટોટલ ડિટેલ આવી ગઈ છે અને ટોટલ એમાં જોવા જઈએ તો કમસે કમ ટેક્સટાઇલની વાત કરીએ ને તો 101 કરોડની આજુબાજુનો નુકસાનનો 114 કરોડ જેવો અત્યારે આંકડો હાલ પૂરતો મારી પાસે આવી ગયો છે। એમાં મોટા ભાગના બધા ટેક્સટાઇલના છે, બાકીના છે ટ્રેડર્સો છે જે લોકો પોતાનો કહેવાય સાડી, ડ્રેસ અને મટીરિયલ્સનું કામ કરતા એ લોકો છે। અમુકમાં જે એમ્બ્રોઇડરી મશીન છે એવા લોકોના પણ ડેટા આવ્યા છે જે લોકોના એમ્બ્રોઇડરી મશીન પાણીમાં પડ્યા હોય એવા। બાકીના લૂમ્સ છે તો લૂમ્સમાં 5 થી 7 જે ભાટેના છે, બમરોલી છે એ વિસ્તારની અંદર 5 થી 7 ફૂટ જેવું પાણી ભરાયું હતું। એની અંદર જે લૂમ્સની અંદર લાગેલા બીમ હોય એ બીમની કિંમત જ 25,000 હોય છે। આવી રીતે એવા 700-800 મશીનો કહેવાય નાના નાના જે 24-48, 12-24 એવા જે MSME જે યુનિટો છે એ લોકોને મોટું નુકસાન થયું છે। તો હું એવું માનું છું કે આંકડો કદાચ આનાથી વધી શકે છે, કારણ કે જે રીતે અમે તો એન્ટાયર આખા તમામ ઉદ્યોગનું અગવાઈ કરતી ચેમ્બર ઓફ કોમર્સ છે, 150 એસોસિએશનને અમે પત્ર લખ્યા છે કે જે કોઈને કાંઈ પણ પ્રભાવિત થયા હોય કે કોઈને કંઈ તકલીફ થઈ હોય એવા લોકોએ ચેમ્બરનો સંપર્ક કરવો, પણ પૂરા ડેટા સાથે કરવાનો। એમ હંબલ કોઈ વાત કરશે કે મારી ત્યાં એટલું નુકસાન થઈ ગયું, નહીં, પણ પૂરા ડેટા ભરીને અમને રિપોર્ટ આપવાનો છે અને એમાંથી મારા ખ્યાલથી 100 થી 125 થી વધારે લોકોએ પોતાનો ડેટા સબમિટ કર્યો છે। એની અંદર જે અમે આંકડો કાઢવા જઈએ છીએ તો એમના પ્રમાણે અત્યારે 114 કરોડ જેવો આંકડો થવા જઈ રહ્યો છે, પણ હાલ જમીની હકીકત કેટલી છે એ સર્વે કર્યા પછી ખબર પડે। પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતા હવે ધીરે ધીરે લોકો મોટી સંખ્યામાં આ લિંક ભરવા મળ્યા છે ચેમ્બર ઓફ કોમર્સની, કારણ કે આની અંદર અમે એવું રાખ્યું નથી કે માત્ર ટેક્સટાઇલ જ હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતો હોય જે દક્ષિણ ગુજરાતમાં રહેતો હોય અને પૂરથી પ્રભાવિત થયો હોય એ કોઈ પણ દક્ષિણ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝનો માણસ હોય એ અમારું ફોર્મ ભરી શકે છે। અને એના માટે જે રીતે સરકાર પહેલે દિવસેથી જ એક્શનમાં આવી ગઈ છે, માનનીય ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી અને માનનીય CM આ પહેલેથી જ મેદાનમાં ઉતરી ગયા છે, ત્યારે આપને વિશ્વાસ લાગે કે આવી કપરી પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે ગુજરાતનો નેતા ઘરમાં નથી બેસતો, લોકોની વચ્ચે આવે છે અને કેશડોલ આપવાનું પણ શરૂ કર્યું છે। એટલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે કે જે કંઈ આંકડો આવશે એનું એનાલિસિસ કરી, સર્વે કરી અને તાત્કાલિક આ જે કંઈ નુકસાની થઈ છે, જે લોકો આમાં ઇન્જરી પામ્યા છે એ લોકોને તાત્કાલિક રાહત મળશે એવી અમને વિશ્વાસ છે। અને આજે કદાચ હું માનનીય ડેપ્યુટી CMને મળવા પણ જવાનો છું અને બધા ડેટા સાથે જેટલા આવ્યા છે એટલા હું એમને સુપ્રત કરવાનો છું, જેથી કરીને એના ઉપર કાર્યવાહી શરૂ થાય અને જે લોકો પાછા મૂળ સ્થિતિમાં કામ ધંધે લાગી જાય અને સુરત પાછું ધમધમતું થાય।
બિલકુલ, તો જે રીતના ખાડીપુર આવ્યું હતું, ખાસ કરીને વાત કરીએ તો સુરતનું ટેક્સટાઇલ વિભાગ છે તે સૌથી પ્રભાવિત થયું હતું. અત્યારે ચોંકાવનારો આંકડો, સામાન્ય જે આંકડો છે, જે કહેવાય કે પહેલી ગણતરીનો આંકડો છે, તે 114 કરોડ રૂપિયાનો બહાર આવ્યો છે. અલગ અલગ સંસ્થાએ જે ચેમ્બર્સ ઓફ કોમર્સમાં રજૂઆત કરી છે કે તેમને આટલું નુકસાન થયું છે, પરંતુ આ આંકડો આટલો નથી. હજી તો પાણી ઓસર્યા છે, ત્યારે વેપારી હજી પણ આકલન કરી રહ્યા છે કે તેમને કેટલું નુકસાન થયું છે. એટલે આ આંકડો છે તે ખૂબ જ વધી શકે તેવી આશા અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.